હવે વાત સૌરાષ્ટ્રની કરીએ। અહીં ચોટીલા થાન રોડના દ્રશ્યો જોઈ લો। અહીં રોડ છે કે નહીં તે કહેવું જ મુશ્કેલ છે, કારણ કે ચોટીલા થાન વચ્ચે જાણે કાચો માર્ગ જ હોય તેવા દ્રશ્યો દેખાયા। ઠેર ઠેર દેખાય છે માત્ર મોટા મોટા ખાડાઓ। રોડ તો ભાગ્યે જ ક્યાંક જરા સરખો દેખાય છે। આ ગાડા માર્ગ પરથી લોકોના મણકા ખસી જાય છે, પણ જવાબદાર પ્રશાસનના પેટનું પાણી હલતું નથી। રાજ્ય સરકારે વરસાદના વિરામ બાદ તાત્કાલિક રોડને મોટરેબલ કરવા સંબંધિત વિભાગોને આદેશ કર્યા, પરંતુ સરકારના આદેશ હોવા છતાં વરસાદના વિરામ બાદ પણ અહીં રોડને મોટરેબલ બનાવવા કોઈ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી। હાલ તો મણકા તોડ રોડને મોટરેબલ બનાવવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। વાત સુરેન્દ્રનગરની કરીએ। અહીં પણ સાયલા તાલુકામાં એબીપી અસ્મિતાના સંવાદદાતા રોડ રસ્તાની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા, તો સાયલા તાલુકાના મંગળકુઈ, સોનપરી, ધમરાસળા, નાના સાખપર, મોટા સાખપર, લીંબાળા, સુદામડા, ઓવનગઢ, છડિયાળી અને ધાંધલપુર ગામના રોડ બિસ્માર હાલતમાં છે। બિસ્માર રોડ રસ્તાની હાલત સુધારવા અનેક વખત લેખિત રજૂઆત કરી, આ સાથે મૌખિક રજૂઆત કરી, જોકે નિંભર પ્રશાસનના પેટનું પાણી સુદ્ધા હલતું નથી। અહીં ગ્રામજનો રજૂઆત કરીને થાક્યા, તો સત્વરે રોડ રસ્તાનું સમારકામ ન કરાય તો આવનારા દિવસોમાં રોડ મુદ્દે આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।